હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં છો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આવી ગયા છે સોનાયુમાં એ નદીએ ને વાગવામાં અત્યારે 12 વાગી ગયા છે. તો આપણે નીતિનભાઈ સાપનું રેસ્ક્યુ કરીને આવ્યા છે. તો નીતિનભાઈનો કોલ આવ્યો હતો એટલે આપણે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો નીતિનભાઈ બાસકામાં લઈને આવ્યા છે. કોબરા સાપ છે નીતિનભાઈનું કહેવાનું. તો રાતના 12 વાગી ગયા છે તો એનો ફોન આવ્યો તો આપણે ગયા. પછી તમે જોઈ શકો છો બહુ કોબરા મોટો સાપ છે મિત્રો, બહુ તોફાની છે મિત્રો. તમે જોઈ શકો છો, તમને બતાવું. નીતિનભાઈ થોડોક શાંત કરી દે પછી તમને બતાવું મિત્રો. રાતના વાગી ગયા છે 12 ને આપણા ભાઈઓ ઝાઝા બધી જોવા માટે આવ્યા છે, કેમ કે સાપ જ એવો કંઈ અલગ છે મિત્રો. કોબરા બહુ મોટો સાપ છે. રાતનું શૂટિંગ છે મિત્રો, આપણે લઈ ગયેલ છે એટલે બહુ ઝાંખું આવશે થોડુંક, પણ તમે બન્યા રહેજો. આવો કંઈ છે સાપ, જોઈ શકો છો મિત્રો. બહુ મોટો છે અને બહુ ડેન્જર સાપ છે મિત્રો. તો આવી રીતે નીતિનભાઈ ગામમાંથી રેસ્ક્યુ કરીને આવ્યા છે રાતના 12 વાગે. તો નીતિનભાઈનો કોલ આવ્યો એટલે આપણે આવી ગયા. આપણી ઘરની બાજુમાં નદી છે, ત્યાં રિલીઝ કરી દીધો નીતિનભાઈએ. રિલીઝ કરવાનો છે, જોઈ શકો છો તમે. રમેશભાઈ આત્રોલિયા અને બધા આપણા ભાઈઓ ગામમાંથી આવ્યા છે જોવા માટે. રોહિતભાઈ ને સાગરભાઈ ને જોઈ શકો છો મિત્રો. તો હામટા ભાઈઓ પણ જોવા માટે આવે છે, કેમ કે સાપ જ આખો અલગ હતો. આ નીતિનભાઈ છે આપણે મિત્રો, સાપનું રેસ્ક્યુ કરે એ. તો જોઈ શકો છો તમે, કંઈ સાપનું આવી રીતે કંઈ છે, ડેન્જર સાપ છે મિત્રો, અને કોબરા કહેવામાં આવે છે મિત્રો. તો બન્યા રહેજો મિત્રો, રિલીઝ કરી દઈએ આપણે હવે આને. Under the boughs where the shadow